चतुःषष्ट्या मणिस्तंभैः चतुर्दीप्च विराजितम् तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं कृष्णमकमलपत्राक्षं सच्चिदानन्दविग्रहं सखीयोथान्तरचरं प्रणमामि परात्परं प्रणमामि परात्परम् वंदो सद्गुरु चरण को करहो प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री विहिराज सुनाम तेज कुंवरी श्यामा युगल पल पल करो प्रणाम पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री राज श्यामा जी ने असीम कृपा सागाना मुआरा आदिव्य धरती पर જ્યાં સપ્ત દિવસીય પારાયણના સુંદર આયોજન એ આયોજનના આજે 6મો દિવસ अपना श्री कृष्ण प्रणामी धर्मना धर्मानुरागी धर्मपालन सुंदर साजी ने दर्शन आपी अने प्रवचन थी कृतार्थ करवा माटे 7 दिवस कटिबद्ध एवा परम सम्माननीय श्री महेंद्र प्रसाद जी महाराज एमनी जीवन संघनी परम सम्माननीय विदुषी बहन नलिनी जी परम सम्माननीय श्री चंद्रेश भट्ट जी महाराज एमनी जीवन संघनी श्रीमती मीना बहन जी भद्रावती पुरी धाम भरोरा थी पधारेल परम सम्माननीय घनश्याम शास्त्री जी महाराज सूरत थी मारा साथे ज आवेला विनोद शास्त्री जी श्री महेंद्र शास्त्री जी पिंगड़ी मंदिर ना पुजारी जी महाराज गीताबेन दशरथ भाई અને પરિવારના બીજા બધા સદસ્યોના આમંત્રણને માન આપી ઉપસ્થિત
શ્રી રાજ શ્યામાજીના અત્યંત લાડીલા સુંદર શાહજી અંતઃકરણથી બધા જને ધન્યવાદ. આપે 5 દિવસથી સતત શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના ગૂઢ રહસ્યો સંતો અને વિદ્વાન શ્રીઓના મુખારવિંદથી શ્રવણ કરી રહ્યા છો. આજે 6મો દિવસ છે. હમણાં જ મને ખબર પડી કે આ આયોજન દશરથભાઈ પરિવાર તરફથી છે, પર આયોજન પાછળ કોઈક ના કોઈક રહસ્ય હોય. એ રહસ્ય છે મહાભારતના એક પાત્ર, જેને ફક્ત ભારતીય સંસ્કૃતિમાં નહીં બલ્કિ દેશ વિદેશના સંસ્કૃતિઓની અંદરમાં પણ એ જાણીતા છે. મહાભારતના એક ચેપ્ટર જેનું નામ છે ગીતા. હવે ગીતાને કંઈક થાય એ અસંભવ કહેવાય. કંઈક એટલે દુઃખ તકલીફ પરેશાની વાત. કેમ કે ગીતા ધર્મશાસ્ત્ર અને ગીતા નામ એ બહુ જ અનોખી કહેવાય. અને પછી ગીતા દ્વાપર યુગના ગીતા અને ત્રેતા યુગના દશરથજી ને એ પણ સોનામાં સુહાગા કહેવાય. ઓહો, એ ઉલટું થઈ ગયું. ગિરીશભાઈ અને મિતેશભાઈ ને ત્યાં જે છે એ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન હોય તો ચાલે, પણ દશરથ ના રામ હોય એ ના ચાલે. હા, રામ ના દશરથ ના ચાલે. અને પછી એમની પુત્ર વધુઓ બધા પાત્રો છે. જ્યારે સીતાજીને રાવણ લઈ ગયા ને તે ટાઈમમાં ભગવાન શ્રી રામ આખેટ કરવા માટે ગયા હતા. સોનાના મૃગ લેવા માટે સીતાજીએ શું કીધું કે હે નાથ, ત્યારે વનવાસમાં હતા ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણ. નાસિકમાં. અને સીતાજીને એમ થયું કે ઓહો, આ સ્વર્ણ મૃગ કેટલું સરસ છે. અને હોમ મિનિસ્ટર આદેશ આપે તો ભલભલા કાપે. હા, હવે તમે એમ કહો છો કે અમે તો ક્ષત્રિય. ભાઈ, ભગવાન શ્રી રામ પણ ક્ષત્રિય જ હતા ને. પણ તમે આજે તમારા હોમ મિનિસ્ટરની વાત નથી માનતા, એ મને ખબર છે. માનો છો? નથી માનતા ને? પર ભગવાન શ્રી રામ સર ઉપરમાં, પોતાના માથા ઉપરમાં એમની આજ્ઞા સ્વીકાર કરી છે અને ગયા. સ્વર્ણમેઘ નથી છતાં પણ એમને પાછળ દોડતા થયા. સમય ઘણો વ્યતીત થઈ ગયો હતો એટલે સીતાજી પણ ગભરાયા અને લક્ષ્મણજી પણ.
અને ભગવાન શ્રી રામને તો એક એક વસ્તુ ખબર હતો, લક્ષ્મણજીને પણ ખબર હતો, સીતાજીને પણ ખબર હતો. પણ જગતની અંદરમાં જ્યારે જ્યારે પણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમની જે વાતો છે ને અવતારી પુરુષો માટે, તો અવતારી પુરુષોને એક એક વસ્તુ ખબર હોય, પણ જગતની અંદરમાં લીલા કરવા માટે આ બધા દ્રશ્યો ઉપસ્થિત કરતા. આપણને ખબર કે કોઈ દિવસ સ્વર્ણ મૃગ થાય, સોનાનો મૃગ ન થાય ને. ભગવાન શ્રી રામને ખબર ન હતું, જેને પાછળ પાછળ ગયા. કુદરતે જયારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ને, તો મૃગનો યોની ખરા, એ પશુ છે. પણ પરમાત્મા કોઈક દિવસ કોઈ પણ જગ્યા સોનાનો મૃગ એ બનાવ્યું છે, કોઈ જગ્યા છે જેને એ બધા જને ખબર છે. કલયુગની અંદરમાં આપણા બધા જ માનવને ખબર છે. ખબર છે ને? કોઈ એવા ખરા કે જેને ખબર ન હોય? પણ ભગવાન શ્રી રામને સ્વર્ણ મૃગ હોય છે કે નથી હોતો એ ખબર ન હોય એમને. પણ ગયા સીતાજીને ખબર ન હોય, જગત જનની સીતા, ભગવાન શ્રી રામની ધર્મપત્ની, બધું જ ખબર. પણ કદાચ આ વસ્તુ અત્યારે હોય ને, તો તમને જયારે તમારા ધર્મપત્ની કહે ને કે મને તો પેલો જોઈએ જ, તો તમારે વિચાર કરવાનો, હા, કે આ ભગવાન રામ ભૂલા પડી ગયા હતા. ત્યારે લક્ષ્મણજી ગયા, પણ જતા જતા સીતાજીને શું કહી ગયા હતા ખબર? રેખાબેનને ખેંચીને ગયા હતા. જ્યાં ગીતા હોય અને દશરથજી હોય, તો રામાયણના જ પાત્ર સીતાજી માટે રેખા બની ગયા હતા ને. એને શું કહેવાય? લક્ષ્મણ રેખા. એમની પુત્ર વધુ રેખાબેન. પાત્ર તો તમે જુઓ. પછી પૂજા. અહીંયા આપણે ત્યાં સુંદર શ્રીરાજ સમાજી વિરાજમાન હોય. શોભાયાત્રા પતી ગયા પછી અહીંયા શું થયું? પછી રાજ્યની સેવા પૂજા. વિચાર, શું પાત્રો છે આ ઘરમાં. પર એક થી એક ધુરંધર. જ્યાં સેવા પૂજા થતા હોય, પૂજાબેન હોય, તો લક્ષ્મણ રેખા પાર પણ પડી ગયા હોય ને, ક્રોસ પણ કરી ગયા હોય, તો પણ રક્ષણ થાય. કેમ કે આ સેવા પૂજા આપવા વાળા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. જ્યારે સદગુરુ ધની શ્રીદેવ ચંદજી મહારાજ જગતમાં આવ્યા, એમને સાક્ષાત્કાર થયો ને, ત્યારે તારતમ મંત્ર આપ્યા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી. એમના હૃદય કમલમાં આવીને વિરાજમાન થયા. श्री देव चंद्र जी को दर्श दियो, जो है पूरन रूप तारतम को तत्व कयो, हृदय बैठ स्वरूप
એમના હૃદયમાં બેઠા અને હૃદયમાં જ્યારે બેસે તો પછી ફરી જાતે સેવા પૂજા કરતા ન એમની સેવા પૂજા થતી. કોની? સદગુરુ ધનેશ્રી દેવીચંદજી મહારાજની. કેમ? એક સમય હતો કે સદગુરુ ધનેશ્રી દેવીચંદજી મહારાજ ઉમરકોટ મારવાડ થી લઈને ભુજનગર અને જામનગર સુધી તપશ્ચર્યા કરતા હતા, સેવા પૂજા કરતા હતા, ભક્તિ કરતા હતા, મંત્ર જાપ કરતા હતા, નાના પ્રકારની વિધિ વિધાનોથી પરબ્રહ્મ પરમાત્માની પૂજા પાઠ કરતા. પર જ્યારે મંજિર પૂરી થઈ તો જાતે પૂજ્ય બન્યા છે. સદગુરુ શ્રી દેવીચંદજી મહારાજની પૂજા પાઠ અને સદગુરુ ધન શ્રી દેવીચંદજી મહારાજ વિશ્વ બ્રહ્માંડને કલ્યાણ કરવા માટે એક વસ્તુ તો તમારે નોટ જ કરી લેવાની કે આ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય અને આ સંપ્રદાયના જે તારતમ સાગર ગ્રંથ છે એ ફક્ત પરમધામના બ્રહ્મ પ્રિયાઓ પૂરતું જ નથી, અક્ષરધામના ઈશ્વરી સૃષ્ટિઓ માટે જ ફક્ત નથી, પણ જગતના જેટલા પણ પ્રકારના જીવ સૃષ્ટિઓના પ્રકારો છે ને બધા જ જીવ સૃષ્ટિઓ માટે પણ છે. એક એક માટે. એટલે આપણે ત્યાં વાણીમાં લખેલું છે कि सुख शीतल करो संसार, क्या हम देख रे दुनिया जो इनको न करो अखंड. દરેક વિશ્વ બ્રહ્માંડના જે પ્રાણી છે ને ફક્ત માનવની વાત નથી, વિશ્વ બ્રહ્માંડના એક એક પ્રાણીને પણ, જળ અને ચેતન પદાર્થને પણ સુખ આપવાની વાત મહામતી પ્રાણનાજીએ કરી. પર કઈ પદાર્થથી, વસ્તુથી? એનું નામ છે તારતમ. એનું નામ તારતમ. કે વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ પ્રાણી છે દરેક પ્રાણીને શીતલ સુખ આપવાની વાત. શીતલ સુખ એટલે ખબર? સુખની વાત નથી, હા, શીતલ સુખ. હમણાં માર્ચ ગયા પછી એપ્રિલ, અને એપ્રિલ પછી કયો મહિના આવે? મે. મેમાં બહુ ઠંડી હોય, ગરમી. મેમાં તમે પંખા ચલાવો તો પણ શરીરમાં એ જે હવા આવે ને, લૂના જેમ ગરમ ગરમ હવા આવે. પણ હવા આવે એટલે હવાથી તો સુખ મળવું જોઈએ ને, પણ સુખ નથી મળતું. ત્યારે આપણને સુખ માટે શું કરવાનું હોય? પંખાના હવા બંધ કરીને ને પછી કુલર, એસી અને કુલરમાં સુખ મળે. કેવા સુખ મળે? હા, શીતલ સુખ મળે. શીતલ. હવે એક બીજી વાત કરું. આપણે ઘર પરિવારમાં રહેતા છીએ ને, સમાજની અંદરમાં આપણા ઘર પરિવાર સમાજના છોકરાઓને લગ્ન થયું છે, બંનેના દાંપત્ય જીવન ખૂબ સુખ શાંતિ આનંદમાં વ્યતીત થઈ ગયું છે. વર્ષ થયા, 2 વર્ષ થયા, 4 વર્ષ થયા, 5 વર્ષ થયા, અને એમને દાંપત્ય જીવનની અંદરમાં એક પણ સંતાન નથી. 6 વર્ષ થયા તો પછી એને શું થાય? ત્યારે દાંપત્ય જીવનના સુખ મળે? મળે? ફક્ત એને પતિ પત્નીની જ વાત નથી, ઘરના જે સાસ સસુર છે એમને પણ, પિયરમાં જે સાસ સસુર છે એમને પણ, સગાવાલાઓને પણ કોઈને મળે છે સુખ? નથી મળતા ને.
ત્યારે નથી મળતા. અને પછી ડોક્ટર પાસે તમે જઈને થાકી ગયા હોય, સંત મહાત્માઓ પાસે જઈને થાકી ગયા હોય, પરમાત્મા પાસે જઈને તમે થાકી ગયા હોય, પર કોઈ એક દુર્લભ સંત તમને કંઈક પ્રસાદ આપે અને તમારા ત્યાં એ દાંપત્ય જીવનની અંદરમાં એક કમલના પુષ્પના જેમ ખીલે એક સુપુત્ર આવી ગયા હોય તો કેટલી ખુશી હોય. ત્યારે શું થયું કે એ દાંપત્ય જીવનની અંદરમાં સુખ તો મળ્યા, પણ કેવા સુખ મળ્યા? શીતલ સુખ. પહેલા પુત્ર નહીં હતો, સંતાન નહીં હતો તો દુખી થયા. દાંપત્ય જીવન છે છતાં પણ દુખી. પર પુત્ર મળી ગયા પછી સુખ મળ્યા છે. પણ એ પુત્ર મોટા થયા, 5 વર્ષના થયા, 10 વર્ષના થયા, 15 વર્ષના થયા, 20 વર્ષના થયા, 25 વર્ષના થયા. પર એ પુત્ર પુત્ર તરીકે નહીં રહીને કુપુત્ર થઈ ગયા. ચોરી કરતા હોય, ડકૈતી કરતા હોય, લૂંટપાટ કરતા હોય. પછી પોતે જેલમાં જતા હોય, મમ્મી પપ્પાને પણ જેલમાં લઈ જતા હોય. એ પુત્રથી સુખ મળે? શીતલ સુખ મળે? નહીં જ મળે. આ એક દૃષ્ટિકોણ. પણ મહામતી પ્રાણનાથજીની વાણીમાં છે કે સુખ શીતલ કરું. ફક્ત બ્રહ્મ સૃષ્ટિની વાત કરી જ નથી, ઈશ્વરી સૃષ્ટિની વાત નથી, પણ સુખ શીતલ કરું સંસાર. અને સંસાર એટલે બહુ નાનો નહીં. તમે એમ સમજો કે સંસાર એટલે સાગાની મુહારા, એવું નહીં. પંચમહાલ જિલ્લો નહીં, ગુજરાત નહીં, મૃત્યુલોક પણ નહીં. સુખ શીતલ કરું સંસાર એટલે 14 લોક બ્રહ્માંડ. જે અત્યારે મેં આ વાત કરી ને આપને કે પુત્ર જયારે પરણ્યા ન હોય ને તો પછી મમ્મી પપ્પાને દુઃખ થાય. પરણી ગયા તો સુખ થયા, અને પરણ્યા પછી પણ સંતાન જયારે ન થયા ને ત્યાર પછી ફરી દુઃખ થઈ ગયું. અને સંતાન પછી પણ સુખ થયા, અને સંતાન કદાચ એક કુપુત્ર થયા તો પણ દુઃખ છે કે નહીં છે? પર મહામતી પ્રાણનાથજી કીધું કે ભાઈ આ તો સુખ શીતલ કરો સંસાર એટલે 14 લોક બ્રહ્માંડની વાત. અને 14 લોક બ્રહ્માંડ ને એક પ્રાણીની વાત છે કે હું શીતલ સુખ આપવાનું છે. શીતલ સુખ એટલે સુખ તો તમને મળશે, સંતાન નથી એટલે દુઃખ છે. અને સંતાન મળી ગયા એ સુખ છે, પણ સંતાન મળી ગયા પછી એ સંતાન તમે સુપુત્ર તરીકે હોય એ શું કહેવાય? શીતલ સુખ કહેવાય. મે મહિનામાં પંખાના હવા છે, પણ એ હવાથી શરીરમાં લૂ જેમ લાગતા હોય, વળતા હોય અને પરસેવો નીકળતા હોય તો શીતલ સુખ ન કહેવાય. ઊંઘ નહીં આવે. અને કુલર અને એસી ના પવન જયારે શરૂ થઈ ગયું તો શું મળે છે? શીતલ સુખ. મહામતી પ્રાણનાથજીએ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડ માટે જ બતાવ્યું છે કે તમે સ્વર્ગમાં ગયા એટલે સુખ તમને મળે. અને સ્વર્ગના સુખ જયારે પૂરા થઈ ગયા ને, ભોગવવાનો જે ટાઈમ આપેલું હોય કે 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ લખેલું જ હોય. અહીંયાથી કર્મ લઈને ગયા હોય ને એટલું જ લખેલું છે. અને પછી તો શું થાય? क्षीणे पुण्य मर्त्य लोकम विशंति. एक वखत એ બાજુ આપણા જેવા મનુષ્ય પ્રાણી હોય ને, જગતમાં સૌથી મોટામાં મોટા હોશિયાર એટલે માનવ. દેવતાઓને પણ છેતરે, આપણે તો છેતરતા જ છે ને. જેટલા નથી છેતરતા. હા, ગણપતિજીને તમે લગ્નમાં આમંત્રણ આપો
નવગ્રહોને તમે આમંત્રણ આપો, એમને બેસવા માટે આસન આપો છો, પહેરવા માટે શું આપો છો તમને ખબર, ખાવા માટે શું આપો છો તમને ખબર, વિદાય શું આપો છો એ તમને ખબર. આપણે નથી છતરતા? હે, બહુ હસી. સ્વર્ગમાં ગયા હે એક માણસ, જયારે જીવાત્માના શરીર છૂટે ને તો યમદૂત લઈ જાય પકડી અને જાય તેમની સાથે વાતો તો કરવાનું જ હોય ને. વાત કરતા કરતા એ જગ્યા ઉપરમાં ગયા કે જે જગ્યાથી બે રાસ્તા નીકળ્યા છે, એક સ્વર્ગ જવા માટે, એક નરક જવા માટે. પછી દૂતને ખબર પડી કે હવે રજિસ્ટર જોયું અને રજિસ્ટર જોઈને કે આહા, અહીંયા તો સુખ અને દુઃખ બંને જ લખેલું છે, પણ સુખ તો બહુ જ ઓછા છે અને દુઃખ છે જ વધારે. એ જીવાત્માને, માનવ શરીરમાં હતા ને, એ જીવાત્માને પૂછે છે કે ભાઈ તમે પેલા સ્વર્ગમાં જવાના કે નરકમાં? પેલા માનવ શરીરના જીવાત્મા પૂછે કે સ્વર્ગ નરકમાં છે શું અંતર? બે જ. એટલે દૂત સમજાવ્યું કે સ્વર્ગમાં સુખ છે, આનંદ છે, મોજ છે, મસ્તી છે, નરકમાં દુઃખ 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 જ છે. પણ તમારા ટાઈમ જે પીરિયડ છે ને, સ્વર્ગમાં ફક્ત જઈને 5 જ મિનિટ રહેવાના સુખ લખેલું છે તમારા પાસે, બાકી આખી જિંદગી તમારે જે છે નરકના દુઃખ છે. પેલે ભાઈ વિચાર કર્યો કે જે હોય તે, પણ આપણે તો પેલા સ્વર્ગના સુખ ભોગી લેવાની સારું. પેલે જીવાત્માએ દૂતને કીધું કે મારે તો સ્વર્ગમાં જવું છે, સ્વર્ગના સુખ ભોગવવા માટે, ભલે 5 મિનિટના. સારું, લઈ ગયા. સ્વર્ગના સમય પ્રમાણે 5 મિનિટનો સમય વ્યતીત થઈ ગયો અને 5 મિનિટ પછી ફરી દૂત એ જીવાત્માને સ્વર્ગમાંથી કાઢીને લઈ આવ્યા. ચાલો હવે નરકમાં. અને સ્વર્ગમાં એસ આરામ, મોજ મસ્તીના 5 મિનિટનો સમય જે વ્યતીત થયો ને, એમાં ગદગદિત થઈ ગયા. હવે ત્યાંથી જયારે બહાર ખેંચવામાં આવે તો હસે કે રડે? રડે છે, ડરતો. અને સ્વર્ગમાં તો અવર જબર ચાલુ ને ચાલુ છે. એ દરવાજામાંથી ચોટલી પકડીને દૂત એમને ખેંચીને બહાર કાઢતો હતો. ચાલો હવે પૂરું થઈ ગયું ટાઈમ. અને તે ટાઈમમાં એક સારા પુણ્યાત્મા મૃત્યુલોકથી આપણા જેવા મનુષ્ય જીવાત્મા ત્યાં ગયા. એમને પણ જે લઈ ગયા ને, શું કહીને લઈ ગયા કે સ્વર્ગમાં તો અનહદ સુખ છે ભાઈ, સુખના ભંડાર છે. પણ જયારે એન્ટ્રી થયો ને પેલા ભાઈ ને, દિવ્યાત્મા ને, તો સામે શું જોયું? બે હોય ને, એક એન્ટ્રી હોય ને એક બીજા એક્ઝિટ હોય, બહાર નીકળવાનો રસ્તો. એન્ટ્રી જયારે થયો ને તો એક્ઝિટમાં શું જોયા? એકને રડતા જોયા. અને રડે સુખમાં રડે કે દુઃખમાં? હે, પેલે દૂતને કીધું ભાઈ ઉભા રે, તું મને છત્રીને લઈ આવ્યો છે અહીંયા? એટલે શું થયું? તો તમે કહો છો કે સ્વર્ગમાં સુખના ભંડાર છે, અને પેલો ભાઈ કેમ રડે છે? દૂતે એમને સમજાવ્યું કે જે રડતો છે ને, એના જે સુખ ભોગવવાનો ટાઈમ છે એ પૂરું થઈ ગયું છે, અને સ્વર્ગમાંથી એમને કાઢતા છે ને એટલે રડી રહ્યો છે. પેલા જે પુણ્ય આત્મા હતા ને, એ કીધું કે ભાઈ મારે સ્વર્ગમાં જવું નથી. કેમ? એક દિવસ તો મારી પણ એ જ ગતિ ને. આપણે શું વાત કરીએ છીએ? સુખ શીતલ કરવું. જેને એન્ટ્રી થઈ છે સ્વર્ગમાં, શું કીધું? ભાઈ મારે સ્વર્ગમાં જવું નથી, મને સ્વર્ગના જેટલા પણ વર્ષના જે સુખ છે ને, એ બધા જ હું કોને આપું છું? આ ભાઈને. શું આપ્યું એમને? દાન.
દાન એટલે જે વસ્તુ, જે પદાર્થ, જે સ્થાન, જે સમય, જે ઉપરમાં તમારા અધિકાર ખરા ને, એ અધિકાર તમે બીજાને સોંપી દો, એ શું કહેવાય? દાન કહેવાય. જેમાં આપણે ભારતીય સંસ્કૃતિમાં છે આપણી દીકરી તો પણ આપણે ત્યાં શું કહેવાય? થાપણ કહેવાય. હે પણ જયારે લગ્ન થાય ત્યારે આપણે શું કરીએ? દીકરીને કન્યા. દીકરી કોની? મા બાપની. પણ એ મા બાપને અધિકાર રહ્યો ખરા? એ દીકરી પર અધિકાર કોણ થયો? એના પતિ, સાસ સસુર. પણ જે એક વખત તમે પતિના સોંપી દીધા ને એનો અધિકાર થઈ ગયો, એટલે કન્યા દાન. એટલે મંડપમાં બેસીને માતા પિતા શું કરે છે? કન્યા દાન આપી દીધું. પુણ્ય કહેવાય. પેલા ભાઈ એમના જે સારા કર્મ હતા ને, સારા કર્મ પુણ્યના દાન કોને આપ્યું? કે જે આંખોમાંથી અશ્રુની ધારા વહેતો તો એને આપી દીધું કે એને આપું છું દાન. અને દાન જે કરે એ ઘટે કોઈ દિવસ? હે? આપણે માનવ સમાજમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય કે નહીં હોય? રાખો છો તમે? હા, તો શરીરમાંથી તમે 100 ગ્રામ 200 ગ્રામ તમે બોટલ દાન આપો એટલે બ્લડ ઓછું થાય પછી કે બધે જ ને? બધે. દાનની જે પણ કઈક વસ્તુ હોય ને, એક વસ્તુ અનંત ગુના વધતા જાય. ધર્મ દાન હોય, કર્મ દાન હોય, વસ્ત્ર દાન હોય, અન્ન દાન હોય, દ્રવ્ય દાન હોય, ભૂમિ દાન હોય, એક વસ્તુ બધે. એક વસ્તુ. એક વખત 52 ભગવાનના નામ સાંભળ્યા છો? 52 ભગવાનના હાઈટ કેટલી? 5-10 ફૂટ? હા, 1.5 ફૂટ. 1.5 ફૂટની હાઈટ હોય, એમાં પગ કેટલા ફૂટના હોય? અને એ 52 ભગવાન ગયા રાજા વલીના દરબારમાં, જ્યારે યજ્ઞ ચાલતો તો ભરૂચમાં. અને શું કીધું દાનમાં? કે મને ફક્ત 3 જ ડગલું જોઈએ, હા, વધારે નહીં. 3 જ જોઈએ. અને 3 ઢગલું જે દાન મળ્યું છે ભગવાનને, એના આધારે ભગવાન રાજા બનીને શું આપ્યું છે? સુતલ લોક આપ્યું છે. એક જન્મ માટે નહીં, જન્મ જન્માંતર માટે. એ દાનના ફક્ત 3 કદમ ભૂમિના દાન માટે જ. એ ઠીક છે કે ભગવાન 3 કદમ ની અંદર તો 3 લોક માપી લીધા છે, પણ એ રાજાવલી અમર થયા. અમર થયા. મહામતી પ્રહલાદજીનો સિદ્ધાંત છે કે સ્વર્ગમાં ગયા અને પછી ત્યાંથી ફરી કાઢવાનું થયું. અને તે વખતના જે સ્વર્ગના સુખ ભોગ્યા પછી જે ફરી મળતી લોકમાં આવવાનો થાય, એ અસહ્ય દુઃખ કહેવાય. અસહ્ય દુઃખ. પણ ફરી તમે ત્યાં જઈને દાન કરો ને, ત્યાં જઈને સ્વર્ગમાં લોકો જાય તો સ્વર્ગમાં ફક્ત પોતે પોતાના રીતે સુખ ભોગવવા માટે જતા હોય, પણ પોતાના સુખ જે છે બીજાને દાન કરે કોઈ થયા જ નહીં. પણ મગજની ખોપડી, માણસની ખોપડી. એમને ખબર કે હું અહીંયા જયારે દાન કરીશું ને ક્યાં સ્વર્ગમાં, તો સ્વર્ગના દાન અનંત ગુના કહેવાય. એટલે સ્વર્ગના દાન થયા. પેલા કીધું કે હવે મારે રહેવું નથી, તો પેલા ભાઈ શું કીધું કે તું સ્વર્ગમાં આવીને જે પુણ્ય દાન કર્યું છે ને, એ તમારા એક પુણ્ય દાન 100 ગણા થઈ ગયા. એ તમારા 100 વર્ષ સુધી રહેવાનું. પણ પેલા ફરી એક ક્ષણમાં પછી બહાર આવી ગયો અને ફરી રડતો થયો. પેલા કીધું કે ભાઈ મારે આ 100 વર્ષના જોઈએ ને, 100 વર્ષના પણ હું દાન કરું છું. કોને? આ ભાઈને. અને ત્યાં દાન કરતા કરતા ત્યાં ને ત્યાં જ રહી ગયા. પણ એ શું કહેવાય?
શીતલ સુખ. સ્વર્ગના સુખ પણ દુઃખ જ છે, પણ એ સ્વર્ગના સુખને તમે અનંત ગુણા શીતળ સુખમાં પરિણત કરવા માટે ઈચ્છો તો શું કરવું પડે? સારા પુણ્ય કરવું પડે. પણ મહામતી પ્રાણનાથજીએ આ જગતમાં જ્યારે આવ્યા તો પોતાના દિવ્ય દ્રષ્ટિથી સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને, જીવ આત્માઓને, કર્મને જોયા. જે કર્મ આપણને ખબર ન પડે ને, એક એક જીવ આત્માને, કર્મને મહામતી પ્રાણનાથજી મહારાજ જોયા છે. અને જોયા પછી મહામતી પ્રાણનાથજીને આંખોમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થઈ કે આહા, આ મૃત્યુલોકના પ્રાણીઓ, 14 લોકના પ્રાણીઓ, એને સ્વર્ગમાં સુખ નથી, વૈકુંઠમાં સુખ નથી, નિરાકારમાં સુખ નથી, પણ આ લોકો જવાના ક્યાં? પછી પ્રાણનાથજી એક સુંદર સરસ સિદ્ધાંત બનાવ્યો. કરણી કરમ કછો દાન, ધની બડે કૃપાલ, સો બુદ્ધજીએ માર્યા જો ત્રિલોકી કે કાલ. ત્રિલોકીના જે કાલ છે, ત્રિલોકની અંદરમાં જે પાપ છે, એ પાપને જ મહામતી પ્રાણનાથજી મહારાજ ભસ્મીભૂત કર્યું છે. અને ભસ્મીભૂત કરવા વાળા વસ્તુ શું? એનું નામ છે તારતમ. એનું નામ છે તારતમ. હવે જ્યારે ગીતા ઉપરમાં આપત્તિ આવે તો ગીતાને દેખભાળ સંભાળ કરવા માટે રામાયણની અંદરમાં શક્તિ નથી. ગીતા ઉપરમાં કદાચ કંઈક પ્રોબ્લેમ આવે ને તો રામાયણ એને સંભાળી શકતા નથી. દશરથજી કાંઈ કરી શકે? કર્યું છે દશરથજીએ? દશરથજી કર્યું હોત ને તો પછી ભગવાન રામને વનવાસ જવાનો જતો હતો? નહીં જતો. પર જ્યારે ગીતા ઉપરમાં પરેશાની આવે તો ગીતાથી મહાન ધર્મ જે છે, મહાન ગ્રંથ જે છે, એનું રક્ષણ કરી શકે, સહાયભૂત થઈ શકે. એટલે આપણે ત્યાં તારતમ વાણીમાં છે કે વિશ્વાસ કરીને દોરે જે તારતમનો ફલ, વિશ્વાસ કરીને દોરે જે તારતમનો ફલ લેસી. એ વિશ્વાસ જોઈએ. તમે ભક્તિ કેટલા કરો છો ને એ મહત્વપૂર્ણ નથી. સમર્પણ તમારામાં કેટલા છે એ મહત્વપૂર્ણ નથી. પણ તમે ભક્તિ કરો છો, જ્ઞાન તમારા અંદરમાં છે, સમર્પણ તમારા અંદરમાં છે, સેવા તમારા અંદરમાં છે, બધી જ વસ્તુ સાચી. પણ દરેક સાથે વિશ્વાસ કેટલા છે એ છે મહત્વપૂર્ણ. વિશ્વાસ પર જ્યારે મીરાજીને નામ સાંભળ્યા છો ને? રાણાજી એમને શું આપ્યું છે પીવા માટે? ગાયના દૂધ. હે, એમ કહીને આપ્યું છે કે જેના પ્યાલા આપો છો, એમ કીધું છે. શું કીધું તું? હે, મીરાજીને શું કીધું? અમૃતનો પ્યાલો છે, અમૃતનો પ્યાલો. ભગવાન નામના અમૃતના પ્યાલા નામ સાંભળીને મીરા તો ખુશ થઈ ગઈ. એટલે જ કહું કે વિષની અંદરમાં જે વિષત્વ શક્તિ છે, અમૃતમાં જે અમૃતત્વ છે, એ આપવાવાળા કોણ? એ પરબ્રહ્મ પરમાત્મા. એ પરબ્રહ્મ પરમાત્મા. આજે સર્પ દંશન કરે તો લોકો મરી જાય. ભગવાન શિવ શું કર્યું છે? એક સર્પને
હજારો લાખો કરોડો સર્પના જે વિષ છે ને એ સમુદ્ર મંથન માંથી નીકળ્યો હતો ને વિષના એ કોણ પીધા? હે? ભગવાન શિવે. કાલિયા નાગ ને નામ સાંભળ્યા છો? કઈ નદીમાં? હા, યમુના. કૃષ્ણ ગયા એમને પાસે, પણ કાલિયા નાગની અંદરમાં જે વિષ છે એ કાલિયા નાગ રૂપી જે પ્રાણી છે એની અંદરમાં વિષ આપવા વાળા કોણ? કોણ આપવા વાળા? જેને માટે આપણે ગાવીએ છીએ ને, પેઠ પતાલ કાલી નાગનાથે ફન પર નૃત્ય કરાય. કે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અમૃતની અંદરમાં અમૃત તત્વ શક્તિ આપવા વાળા એ જ છે. વિષની અંદરમાં વિષત્વ આપવા વાળા એ જ છે. અને એ શ્રી કૃષ્ણ જ્યારે યમુનાજીની અંદરમાં ગયા, આ કાલિયા નાગે જ્યારે જોયું, એને પત્નીઓ જ્યારે જોયા તો ભગવાનથી પ્રાર્થના કરે છે. તમે બધા ભજન ગાઓ છો ને, કેટલા સરસ ભજન છે ને. ત્યારે એમને હાથ જોઈને કે તમે આટલા સુંદર સ્વરૂપ, અમારા પતિ જેવ જાગશે તમે મળી જશો, એટલે તમે જાઓ. ભગવાન કીધું તમે જગાડ. એ કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના નામ તમે લો ને આસ્થાથી, વિશ્વાસથી, તો જે ગીતા ઉપરમાં રામાયણનો કમાન્ડ થતો નથી, એ ગીતા ઉપરમાં તારતમનો કમાન્ડ થાય છે, તારતમનો અધિકાર હોય છે. ગીતાબેન થાકી ગયા હતા, દવા ખાઈને, એલોપેથિક હોય કે હોમિયોપેથિક હોય કે આયુર્વેદ હોય, દરેક રીતે. પણ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદર સાથ તારતમ ઉપર વિશ્વાસ થયો. તો તારતમનો નિયમ શું છે? તારતમ શું સંકલ્પ લીધો છે કે વિશ્વાસ કરીને દોરે જે તારતમનો ફળ, વિશ્વાસ કરીને જે આવે ને તો તારતમનો ફળ મળે ને. એટલે વિશ્વાસનો ફળ મીરાને પણ મળ્યો. મીરાના મગજમાં હતો કે અરે મને રાણા આપે છે અમૃતનો પ્યાલો, તો જ્યારે પીરતા છે ને ત્યારે હકીકતમાં અમૃત સમજીને લઈ આવ્યા. એને બધી વસ્તુઓ તૈયાર, શું સમજીને? કે પ્રહલાદ કહેશે કે હા આ જગ્યા ભગવાન છે, તો એ ભગવાન આ જગ્યા આવશે, અને ભગવાન એ જગ્યા આવશે તો ભગવાનને મારીશે. પ્રહલાદને બોલાય, તારો ભગવાન ક્યાં છે? તો કહી દઉં કે હમ મેં તુમ મેં ખડે ખંભ મેં. કે પિતાજી તમારામાં પણ ભગવાન છે, મારામાં પણ છે, અને જે થંભા છે ને એ થંભમાં સ્તંભમાં પણ ભગવાન છે, ભગવાન છે. હવે ભક્ત કહે અને એ જગ્યા ભગવાન ન આવે એ કોઈ દિવસ થઈ શકે નહીં. કેમ? વિશ્વાસ. એટલે આપણે ત્યાં વાણીમાં છે ને કે આ તારતમ વાણી ઉપરમાં તમે વિશ્વાસ કરો ને, એક ફળ નહીં, જીવનની અંદરમાં અનંત ફળ આપી શકવાની સામર્થ્ય શક્તિ છે તારતમ સાગર વાણીમાં. એટલા શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ સમર્પણ સાથે. તો પ્રહલાદ એક વખત જોયું આમ કરીને. શું જોયું ત્યાં? કે એમાં અગ્નિ ધધકતું હતું. હવે પ્રહલાદને એમ થયું કે કદાચ હું હવે કહીશ કે હા આમાં ભગવાન છે, તો ભગવાન અહીંયા આવશે તો આ અગ્નિ તો બાળી નાખશે. પ્રહલાદને થયું કે ના,
અગ્નિની અંદરમાં જે દાહકતા શક્તિ છે, એ દાહકતા શક્તિ આપવાવાળા કોણ છે? તો એ ભગવાન છે. એટલે ભગવાનને અગ્નિ વાળી શકતા નથી, બુદ્ધિ છે. અને એક સેકન્ડની અંદરમાં પ્રહલાદજીએ કીધું કે હા, આ સ્તંભમાં પણ મારા ભગવાન છે. અને એ એમ કહે કે મારા ભગવાન છે, એટલે ભગવાન હોય ને હોય તો જ તો હિરણ્યકશ્યપ શું કર્યું? પર કાલને આપણે કદાચ કોઈ વખત શોધી લઈએ. આમાં કાલને દોષ નથી. કાલને શોધીને લઈ આવતા હોય કે આવો. કૃષ્ણજી જયારે કંસને માર્યા છે ને, તો લોકો બદનામ કરે કે કંસને મારવાનો જો તો શું હતું, ભગવાને આમ કરવાનો જો તો શું? પણ ભગવાને શું કીધું કે મેં કંસને માર્યો નથી, કંસ મને જાતે બોલાવી છે. આમંત્રણ વગર આવ્યા હતા કંસ? અરે આમંત્રણ વગર કૃષ્ણ તો ગોપીને ત્યાં પણ જતા ન હતા, માખણ ખાવા માટે જતા હતા. હે, અહીંયા પણ આવજો માખણ ચુરાવવા માટે. કોઈ દિવસ આમંત્રણ આપ્યા છો બહેનો? તમને ડર. અરે ભગવાન જે ચોરી કરે ને એમાં પણ વૃદ્ધિ થાય, એમાં પણ વૃદ્ધિ. જે દિવસ જે વસ્તુ ભગવાન ચોરીને લઈ ગયા ને, સમજો કે પછી એ વસ્તુ કોઈ દિવસ ખૂટે ઘરમાં નહીં ખૂટે. પણ ક્યારે આવે ચોરી કરવા માટે? આમંત્રણ વગર આવે નહીં જાય. કૃષ્ણ કીધું કે હું તો ગોપીને ત્યાં પણ કોઈ દિવસ આમંત્રણ વગર માખણ ચોરી કરવા માટે ગયા નથી. તો મથુરાથી જ્યાં સુધી મને આમંત્રણ ન મળે ત્યાં સુધી હું કંસને પણ મારવા માટે જવાનો. અને આમંત્રણ લઈ ગયા ક્રૂરજીએ કે આવો, તમારા મામાશ્રીએ તમને આમંત્રણ આપ્યું છે. અને મામાશ્રી આમંત્રણ ભાણાને આપે તો ભાણા જાય કે ના જાય? જાય. ત્યાં ગયા. ઘણા વખત કાલને પણ આમંત્રણ મળે. હિરણ્યકશ્યપ પોતાના પુત્રને ઉભા રાખ્યા અને કીધું કે તું આ બોલ કે આ થંભલામાં ભગવાન છે તારું? પ્રહલાદ કીધું હા, આજે ધડકતી અગ્નિ છે ને, એ અગ્નિ વાળી જે સ્તંભ છે, સ્તંભમાં પણ મારા ભગવાન છે. અને એ કહે એટલે સત્ય હોય છે. એ સાંભળવાનું જ હતું. અને હિરણ્યકશ્યપ એ થાંભલાની અંદરમાં ભગવાન જોયા નથી, પણ પુત્ર કીધું છે એટલે એમને વિશ્વાસ થઈ ગયો. અને વિશ્વાસ છે એટલે તલવાર ખેંચીને જ્યારે પ્રહાર કર્યું છે તેમાંથી કોણ પ્રગટ થયા? બોલો નરસિંહ ભગવાન કી. પ્રગટ થઈ ગયા. શું હતું? વિશ્વાસ કરીને. કોનો વિશ્વાસ હતો? પ્રહલાદ. શું? સર્વમ ખલમિદમ બ્રહ્મ સબ ઘટ મેરે સાયા. યા મહામતી પ્રાણનાજીની વાણીમાં પણ લખેલું છે ને કે યા મેં બ્રહ્મ સત્તા ન હોતી તો અદખીને રહેનો ન પાવે. સર્વત્ર બ્રહ્મ છે, પરમાત્મા છે, પરમાત્માની સત્તા છે, પણ તમે તમારી રીતે ભાવથી પ્રગટ તમે કરી શકો છો. વિશ્વાસ થવો જોઈએ. વિશ્વાસ તમારામાં છે તો તમે દરેક જગ્યાએ તમે તમારા પરમાત્માને ઉભા કરી શકો છો. બાકી જેને પરમાત્મા એક એક નહીં 10 રથો આપ્યા હોય તો એને કેટલા મોજ મસ્તી હોય. આ જીવ આત્માને જ્યારે પરમાત્મા શરીર આપ્યું છે ને, તો એ શરીરને ખેંચવા માટે એક એક નહીં 10 ઘોડાઓ છે શરીરમાં. 5 કર્મ ઇન્દ્રિય છે તો 5 જ્ઞાન ઇન્દ્રિય છે. અને એ 10 ઇન્દ્રિયો શું કરે છે? શરીર રૂપી રથને ખેંચવાનું કામ કરે. શરીર રૂપી ઇન્દ્રિય એ ઉપરમાં બેઠા હોય જીવાત્મા.
આનંદથી સૈર કરતા હોય. મહાવતી પ્રાણનાજીએ પણ લખ્યું છે કે પરમધામથી સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડમાં સૈર કરવા માટે સમસ્ત બ્રહ્મ પ્રિયોને પરમાત્માએ આ જગતની અંદરમાં મોકલી આપ્યા છે કે જાઓ તમને હું શરીર આપું છું અને શરીર સાથે સાથે એક નહીં 10 નોકરો પણ આપું છું. આંખ એ નોકર છે, કાન નોકર છે, હાથ નોકર છે, જુવાન નોકર છે, ત્વક નોકર છે, 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય બધા નોકર નોકરીનું કામ કરતા છે. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, હાથ કામ કરવાનું કામ કરે, જુવાન બોલવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, બાકી ઇન્દ્રિયો જે છે મલમૂત્ર ને ત્યાગ કરવાનું કામ કરે છે. નાક શ્વાસ લેવાનું ઘ્રાણ શક્તિ છે. આ શરીર રૂપી રથને ખેંચવાનું શરીર રૂપી ઇન્દ્રિય અને એનો કમાન્ડ કરવાનો. वंदो सतगुरु चरण को करो सुप्रेम प्रणाम अशुभ हरण मंगल कर्ण श्रीदेव चंद्रजिना श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुना तेज कुंवरी श्यामा युगल पल पल करो प्रणाम प्रणाम करो सब साथ को धरि चरणों में शेष दास जाने दया करो बुद्धि देव बख्शेश प्राणनाथ प्यारे की छोटा सा धुन गाएंगे, उसके बाद हम निंद्रा देवी को भगाएंगे। भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल भज बद्धा ताले पे भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल मुरली मनोहर नंदलाला बंदा एक बार ऊपर ताली कर हाथ ऊपर करिए तो मुरली मनोहर नंदलाला। एक बार क्या हो गया, परमात्मा को लगा सब भक्त लोग संसार में गए हैं तो उनका हाथ मैंने नापने के लिए भूल गया। किनका लंबा है हाथ देखते हैं आज करके परमात्मा याद कर रहे हैं। कौन कौन परमात्मा को हाथ देने के लिए तैयार है? ऊपर करिए तो हाथ। कौन कौन तैयार है? ऊपर जाइए। गोविंद गोविंद गोपाल मुरली मनोहर नंदलाला 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 मुरली मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल भज गोविंद 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 गोपाल। कृष्ण कन्हैया लाल की
सिंहासन पर विराजमान और हम सभी के कोमल हृदय रूपी सिंहासन पर विराजमान सदघन चिदघन आनंद घन परब्रह्म परमात्मा श्री राजी महाराज इस दिव्य भूमि पर, क्योंकि परब्रह्म परमात्मा साक्षात विराजमान है और आज परमात्मा की वाणी से इस धरती पवित्र हुई है और हम सब के अंदर भी पवित्र होने को है। कल तक एक दिन प्रतीक्षा करेंगे कृष्ण कन्हैया लाल की। तो यहाँ इस पावन भूमि पर, पावन भूमि से पावन भूमि पर इस धरती को पवित्र करने के लिए और हम सभी के अज्ञान अंधकार को दूर करके परब्रह्म परमात्मा के चरण में उस भक्ति को पहुंचाने के लिए श्रीपास महामंगलपुरी धाम से यहाँ पधारे हुए परम पूज्य पूज्यपाद जगत गुरु आचार्य श्री 108 श्री सूर्य नारायण दास जी महाराज जी, जिनके दिव्य वाणी से हम लोग कृतार्थ हुए। एक बार जोरदार ताली महाराज श्री जी के लिए। और इस आज 6 दिन के भी कार्यक्रम पूरा होने को है, तो यहां तक सब संभाल करके मंच का सुंदर संचालन करते हुए हम सभी को यहां तक लेके आ रहे हैं। ऐसे हमारे परम पूज्य श्री महेंद्र महाराज जी प्रथम दिन या तृतीय दिन जो भी हो, हम लोगों ने उनकी दिव्य वाणी का श्रवण किया। हमारे महाराज जी चंद्रेश महाराज जी और दोनों माता जी, हमारे परम पूज्य श्री महेंद्र महाराज जी, महाराज श्री जी के साथ में आए हुए श्री विनोद शास्त्री जी, संगीतज्ञ यत्र तत्र अन्यत्र सर्वत्र से पधारे हुए विद्वद्गण विद्वज्जन संत मंडली लगायत भगवान के भगवत प्रेमी भक्तजन और परम धाम के लाडले प्यारे श्यामा जी नांग और सुंदर शाह जी, आप सभी को श्री भद्रावतीपुरी धाम के तरफ से कोटान कोट प्रेम प्रणाम। कृष्ण कन्हैया लाल की। हम सभी पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत धाम धनी के विषय में जानने के लिए इच्छुक थे और वह भी पूरा होने को है। उनके स्वरूप को जानने के लिए इच्छुक है, उनके धाम को जानने के लिए इच्छुक है, उनकी लीला कथा को जानने के लिए इच्छुक है। कृष्ण कन्हैया लाल की। आखिर वह कौन है अक्षरातीत, जहां उपनिषद ने कहा अक्षरात् परतः पर, अक्षर से भी परे अक्षरातीत है। गीता को जहां गम नहीं वहां सतगुरु को देश। कौन कौन वहां किन किन की पहुंच नहीं है। चांद सूरज को गम नहीं पावक को काम। और गीता में जो भगवान श्री कृष्ण ने अर्जुन को माध्यम बना करके हम सभी को कह रहे हैं, यद गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। यद गत्वा, यहां से जाने के बाद न निवर्तन्ते, पुनः लौट करके आना नहीं पड़ता। तद माने वह धाम, परमम दिव्यम सुंदरम भव्यम आनंद, ऐसा दिव्य धाम मम। किन्होंने कहा? श्री कृष्ण जी ने। और उनके चरण में पहुंचने के लिए क्या करना पड़ेगा? सर्वधर्मान परित्यज्य, संपूर्ण त्यागने के बाद क्या कहा फिर? माम एकम शरणम व्रज, मेरे शरण में जो आता है उनके लिए अचूक औषधि है। पुनः इस धरती पर, इस माया के बवंडर अग्नि, धधकती हुई अग्नि पर आकर के रोना धोना नहीं पड़ता। कृष्ण कन्हैया लाल की। जहां प्रेम ही प्रेम था, जहां आनंद ही आनंद था, वहां हम लोग ने दुख, जन्म, मृत्यु कुछ भी देखे नहीं थे, जानते भी नहीं थे। तो परमात्मा ने एक दिन छुपा करके, एक दिन तो कितने दिन तक छुपाए?
कोई भी संसार में भी किसी को बताना नहीं, हम ऐसा कहेंगे तो कब तक नहीं बताएंगे? 1 दिन 2 दिन 3 दिन, उसके बाद तो नहीं बताना कहा है यहाँ करके, उनको नहीं बताना, हाँ उनको सुना दिया, उन्होंने कहा उनको नहीं बताना, हाँ धीरे धीरे हो जाता है। लेकिन जिनको बताना हाँ कहेंगे तो सोते रहेंगे। परमात्मा ने पहले लई हक के दिल में, परमात्मा ने आज तो मैं बता ही देता हूं सब कुछ। ये हम लोग ने सुन करके आए, मुझे विश्वास है ये सारा प्रसंग मैं जो थोड़ा सा निकाल रहा हूं वहां से, वहां परमात्मा ने हम सभी को, हाँ एक ही जाने को नहीं, 2 जाने को नहीं, हम सभी को वहां जाने के बाद दुख होगा। अभी क्या हो रहा है? अभी तो आनंद हो रहा है महाराज श्री जी के आगे, लेकिन घर जाने के बाद चप्पल जूते पहनने के बाद क्या होता? दुख। कहीं जाएंगे, विद्यालय जाएंगे विद्यार्थी तो दुख होगा कि नहीं? टीचर मारेंगे उनको। काम में जाएंगे तो मालिक डांटेगा, क्या सुख होगा वहां पे? ट्रैफिक के लिए तो दिन भर माथा कुटी करना पड़ेगा, क्या उनको धूप में सुख है, आनंद है? कहीं भी सुख नहीं है यह संसार में। दुखालयम अशाश्वत, शाश्वतम नहीं अशाश्वत। दुखालयम, आलय माने घर, किसका घर? दुख का। और पुस्तकालय में जाकर के सब्जी दीजिए ना, थोड़ा सा बोलने पर होगा। गौशाला में जाकर के गाय से दूध लेने के सिवाय चावल दीजिए ना, थोड़ा होगा। तो यहां तो दुख है, इसीलिए दुख ही तो मिलेगा, है कि नहीं? महाप्रभु शंकराचार्य जी ने कहा, पुनरपि जननम पुनरपि मरणम, पुनरपि जननी जठरे शयनम, यह संसारे बहु दुस्तारे, कृपया पारे पाई मुरारे, भज गोविंदम भज गोविंदम भज गोविंदम भज मूढ़मते। हे मूढ़मते, अपने आप को दिखा करके भज, किनका? गोविंद का। अब जब तक संसार में हम लोग रहे ना, जब तक शरीर में शक्ति थी ना, तो उस समय क्या हो गया? काम करने के लिए सब शरीर को खर्च किया, शक्ति को खर्च किया। लेकिन अभी क्या हो रहा है? थोड़ी देर बैठेंगे तो रीढ़ की हड्डी यहाँ दर्द करने लगी, घुटन दर्द करने लगे, आंख दर्द, हाँ कान से सुनाई नहीं देता। पहले इस कान ने कहा था सुन लो, जितना हो सके जल्दी से जल्दी सुन लो, मैं भी छोड़ करके जाने वाली हूं। आंख वैसे ही कहता। संत गुरुजन ने धर्म शास्त्र को अभी जाहिर करके लिख करके रख दिया, जल्दी जल्दी खोल करके देखो, मूर्तियां को देखो जल्दी, भक्ति बढ़ाने के लिए अपने हृदय में सजाओ मूर्ति को। कौन कहता? आंखें। लेकिन उस समय हम लोगों को क्या, कहां से पैसा देवी आएगी, उधर उधर सबका उनका भी मेरा बनाने के लिए अखो शक्ति लगा दिया। अभी क्या है? आंख एकदम कमजोर हो गया और देखते हैं पुस्तक। उपनेत्र पहनने के बाद भी देखते नहीं है। और क्या करते हैं? पछताव होकर के अंतिम में, हे मूढ़मते, बुद्धिमते नहीं हो। शंकराचार्य जी ने भी बाद में जाकर के बुद्धिमते कहा, पहले मूढ़मते कहा। तो हम सब मूढ़ होकर के बैठने से अच्छा है या बुद्धिमते होकर के आत्मा मते होने में अच्छा है? परमात्मा का भक्ति करना ही चाहिए। जैसे भूख लगी हो तो तृप्त होने के लिए खाना पड़ेगा कि नहीं? अगर दूसरे ने खाया हो तो नहीं होता।
जैसे वहां द्रौपदी जी ने वो सब वनवास में दुर्वासा ऋषि का क्या था, आतिथ्य था। दुर्वासा ऋषि ने अपने शिष्य मंडल को लेकर के गए थे। किनके कहने पर? दुर्योधन के कहने पर। आकर के दरबार में बहुत खाए, खाने के बाद कभी तृप्त ही नहीं होते। दुर्वासा दुर्योधन एकदम क्रूर में गुस्सा होकर के कमरे के अंदर गया। कर्ण इत्यादि शकुनी मामा वगैरह थे तो उनको समझाए, अरे प्रसन्न हो, तू गुस्सा करोगे ना तो श्राप मिलेगा, और ऋषि का श्राप तो लगता ही है ना। तो उन्होंने और बाहर से, हाथी का कितना दांत होते हैं? एक अंदर का एक बाहर का, 2 दांत। कृष्ण कन्हैया लाल की दुर्योधन का भी ऐसा ही था।